وَإِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوا بِمِثْلِ مَا عُوقِبْتُمْ بِهِ وَلَئِنْ صَبَرْتُمْ لَهُوَ خَيْرٌ لِلصَّابِرِينَ। અને જો કોઈને સજા આપો તો એટલા પ્રમાણમાં આપો જેટલા પ્રમાણમાં તમારા ઉપર જુલ્મ કરવામાં આવ્યો હોય, અને જો તમે સબ્ર કરો તો આ સબ્ર કરનારાઓ માટે બહેતર છે। તફસીર રિવાયતો મુજબ જ્યારે હઝરત હમઝા અલૈહિસ્સલામ ઉહુદની જંગમાં શહીદ થયા અને તેમના શરીરને ખૂબ જ ખરાબ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું, ત્યારે અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જો અમને દુશ્મનો પર વિજય મળશે તો અમે પણ એમની સાથે એવો જ વર્તાવ કરીશું। તે સમયે આ આયત નાઝિલ થઈ કે બદલો લો તો પણ ન્યાય અને સબર ન છોડો। ત્યારે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું, હું સબર કરું છું, હું સબર કરું છું। ઇસ્લામને સાચી રીતે સમજવા માટે ઉહુદની જંગ અને મક્કાની વિજય સાથેની માફીને એક સાથે જોવી જોઈએ। એક તરફ મુશ્કેલી અને દુઃખ અને બીજી તરફ વિજય પછી માફી। પૈગામ 1. દુશ્મન અને ત્રાસ આપનાર સામે પણ ન્યાય અને ઇન્સાફ રાખવો। 2. જેટલું નુકસાન થયું હોય એટલું જ જવાબ આપવાનો અધિકાર છે। બદલો લેવો એ કુદરતી અધિકાર છે, પરંતુ હદમાં રહીને। 3. સબરમાં એવી મીઠાશ છે જે બદલામાં નથી। 4. જ્યારે પરિસ્થિતિ ભાવનાત્મક અને ઉશ્કેરણીભરી હોય ત્યારે પોતાના વાયદાને સારી રીતે રજૂ કરવા જોઈએ। 5. જંગમાં પણ કાયદો અને નૈતિકતા હોય છે। ફક્ત કાયદો પૂરતો નથી, સાથે નૈતિકતા પણ જરૂરી છે। કાયદો કહે છે કે જેટલું થયું હોય એટલું જ જવાબ આપો, અને નૈતિકતા કહે છે કે સબર કરવું વધારે સારું છે। 6. એવું ન સમજવું કે તમારું સબર દુશ્મનના ફાયદામાં છે, હકીકતમાં તે તમારા પોતાના ફાયદામાં છે। એક દિવસ વિજય તમારો થશે અને લોકો તમારી મહાનતા અને ઊંચા ચરિત્રને ઓળખશે।